જય શ્રી રામ મિત્રો. તો આજે છે મિત્રો ઉત્તરાયણના આપણે પતંગના કીના બાંધી. તારું શું નામ એલા? દેવાન. જોરથી બોલ. દેવાન મારો ભાઈ હવે. ક્યાંથી આવ્યો તું? રાજકોટથી. આપણો માસી છોકરો મિત્રો રાજકોટથી આવ્યો છે ઉત્તરાયણ કરવા આપણે. આપણે તો પતંગ ચગાવી આજ. હા, અત્યારે આપણે કીના બાંધી મિત્રો. કીના બાંધી લઈ પછી આપણે પતંગ ચગાવવા જાય. તો મિત્રો પતંગના કીના બાંધી લીધા છે ને હાથમાં આપણે આ વીંટી લીધું છે. કીના બધાને બંધાઈ ગયા. એ તારું શું કેવું? ફિરકી પકડી લે હાલ મારી. ફિરકી પકડવા રાખ્યું છે એવું નથી, ફિરકી પકડવા વાળી ન મળે એટલે આને પકડાઈ લીધો. એટલે ફિરકી પકડવાનું કહું, બીજું કાંઈ નથી કહેતો. ફિરકી પકડવાનું કહું. હાલો હવે તો ઉપર જઈને મળી. તો મિત્રો આપણે ગોથા ખાઈ ગયા ઉપર જઈને આપણે પતંગ ચગાવવાની છે. તો આપણે ઉપર દાદરો ચડી જાય. ઉપર ગીત વાગશે એટલે હું તમને પકડાઈશ નહીં. તો મિત્રો સામે ધાબે કીર્તનભાઈ છે, જો દેખાય સામે ધાબે કીર્તનભાઈ છે ને આપણે આવી ગયા છીએ ધાબે. તો મિત્રો અત્યારે આપણે પતંગ ચગાવી. અમારા હાર્દિકભાઈ શું કરે તો અહીંયા હાર્દિકભાઈ નો પતંગ કપાઈ ગયો છે એટલે હાર્દિકભાઈ રીતે છે આ મોટો પતંગ ચગાવે ને અહીંયા પતંગ ચગાવે. મોટો પતંગ ચગાવ્યો, મોટો પતંગ ચગે છે આપણો. લીલાથી પતંગ પતંગ ચગી ગઈ છે અને હવે ફોટો શૂટિંગ ચાલે છે. ફોટો શૂટિંગ પતંગ બધાનો ચગી ગયો છે. આ દેવાંગભાઈ ગાંડા થઈ ગયા છે થોડીક વારમાં. દેવાંગભાઈ ને કઈ પતંગ જ નથી. હતું કે દેવાંગ કેટલા પતંગ ચગાવ્યો? 3 પતંગ ચગાવ્યો. હાલો ઘર બાજુ જાય. બાય. જાનું તો મને છોડી બીજે પની ગઈ. મારી જાનું તો મને છોડી બીજે પની ગઈ. તો ચાલો ભાઈ, અહીંયા કેટલાક